વાસણઘાટમાં જૂની અદાવતને લઈ હથિયારો સાથે ધમાલ કરવા આવેલ 4 ઈસમોનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વાસણઘાટ વિસ્તારમાં બે પક્ષો વચ્ચે જૂની અદાવતને લઈ કાતર મારવા બાબતે ફરી બબાલ થતા બંને પક્ષના લોકો હથિયારો સાથે વાસણઘાટમાં મારામારી કરવા પહોંચતા પોલીસે બંને પક્ષના 7 આરોપીઓને ઝડપી લીધા હતા, જે પૈકીના બીજા પક્ષના સાહિલભાઈ ઉર્ફે હસ્તી, જાહિદભાઈ સૈયદ, વાસિફભાઈ મજીદભાઈ ખોખર, ઉવેશભાઈ ઉર્ફે માયો, હરીફભાઈ મલેક અને શહેજાનભાઈ ઇરશાદભાઈ કુરેશીને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ભાવનગરની અંદર જે પ્રમાણે જે સ્થિતિ છે તે આપવામાં આવી છે। અસામાજિક તત્વો છે કે તેમના દ્વારા વિસ્તારની અંદર ભયનું વાતાવરણ ઊભું કરી અને ગુંડાઓની માફક જે મારામારી સર્જાય તે પ્રકારના દ્રશ્યો આ વિસ્તારની અંદરથી ગઈકાલે જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ પોલીસ છે તેમના દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે। નીલમબાગ પોલીસ મથકની અંદર ભાવનગરની અંદર વધુ મજબૂત કરવા માટે આ પોલીસ દ્વારા કડક પગલાં શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે નીલમબાગ પોલીસ દ્વારા આજે અસામાજિક તત્વો છે તેમને કાયદામાં બોલાવવા માટે મારવું છે વિડીયો છે જ નહીં કોઈને। દાદા આમ ભાઈ